इस ब्रिज की रेलिंग जगह जगह से टूट गई है। ये वही पुल है जो 70 साल पुराना है और यहाँ से हर रोज सैकड़ों भारी वाहन और आम लोग आवाजाही करते हैं। ऐसे में ब्रिज की खस्ताहाल स्थिति पर विधायक ने अपना कंसर्न दिखाया है। હમણાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એવા ગુજરાતની અંદર જૂના ઘણા બધા બ્રિજો છે અને જે પ્રમાણે મારા મત વિસ્તારની વાત કરું તો હમણાં જ હાલમાં જ એક માલપુર તાલુકાનો એક વાત્રકની ઉપરનો જે બ્રિજ હતો, નદીની ઉપરનો બ્રિજ, એ બ્રિજને સમારકામ ચાલુ છે। સાથે જ વાત્રક હોસ્પિટલ, બાયડથી જતા વાત્રક હોસ્પિટલની બાજુમાં 1955માં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે। એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે। સાથે જ મેં અહીંના સ્ટેટના અધિકારીને 12મા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને 3 દિવસ પહેલા સૂચના આપી છે કે કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે। અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે, 75-80 વર્ષ જૂનો, એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા 2 બ્રિજ બને અને આ બ્રિજની મરમ્મત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે। કાં તો એને મરમ્મત કરવો જોઈએ, એની બંને બાજુની જે દિવાલો આવે પુલની, બ્રિજની, એ દિવાલો પણ ખંડિત છે। એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે। એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું, એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય। એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણ પર આ વાત્રકનો જે વાત્રક હોસ્પિટલની બાજુમાં આવેલો જે બ્રિજ છે એની તપાસ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થતી હોય કરે। જરૂર લાગે તો આ રસ્તા પર હેવી વાહનો બંધ કરવાની જરૂર હોય તો એવી વાહનો પણ બંધ કરવામાં આવે કે જેથી કરીને કોઈની જાનહાનિને નુકસાન ના થાય। મેં પહેલા જ કીધું માનનીય મુખ્યમંત્રી શ્રી એમાં ખૂબ કાળજી લે છે, એટલે જ કહું છું આપને, કારણ કે કપડવંતથી લઈને મોડાસાનો જે હાઈવે છે એ હાઈવેને છેલ્લા 8 મહિનાથી વન વે રાખ્યો છે, સવારે 8થી લઈને રાતના 8 વાગ્યા સુધી, એટલે કે ભારે વાહનો એના પરથી પસાર ના થાય। હું એ બાબતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન એટલે આપું છું કારણ કે આ હાઈવે પર એટલા બધા મૃત્યુ થતા હતા, યુવાન કોઈનો દીવો ઓલવાયો હશે કોઈ પરિવારના, એવા મૃત્યુ થતા હતા અને એના ભાગરૂપે આજે છેલ્લા 6 મહિના દરમિયાન એક પણ મૃત્યુ સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધીમાં મારા ધ્યાન ઉપર આવ્યું નથી। એટલે કહેવાનો, નાના મોટા એક્સિડન્ટ થયા હશે, એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જરૂરમાં મુખ્યમંત્રીશ્રીએ ભલામણ કરીને કરવાથી તાત્કાલિક અસરથી એ કર્યું છે, એટલે હું એમને વાતને આભાર પણ માનું છું।